નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 પ્લસ પાઠ 7 નવી નવાઈનું સરઘસ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. આવા તમામ પ્રકારના સોલ્યુશનના વિડીયો જોવા માટે વિદ્યાર્થી મિત્રો આજે ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો. ચાલો શરૂ કરીએ. વાતચીત. પ્રશ્ન 1. તમારી શેરી કે મહોલ્લામાં તમને કયા કયા પ્રાણીઓ રખડતા જોવા મળે છે? જવાબ: મારી શેરીમાં મને કૂતરા, બિલાડા રખડતા જોવા મળે છે. આ ઉપરાંત ક્યારેક ઉંદર, ખિસકોલી, ગધેડું, બકરી, આ ઉપરાંત ગાય વગેરે પણ રખડતા જોવા મળે છે. તમને કયું પ્રાણી પાળવું ગમે છે? કેમ? તો મિત્રો, તમને જે પ્રાણી પાળવું ગમતું હોય તેના વિશે તમે લખી શકો છો. જવાબ: મને ગાય પાળવી ગમે છે. ગાય એક સમજદાર પ્રાણી છે. તે આપણને દૂધ આપે છે. તેનું દૂધ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેનું છાણ ખાતર તરીકે ઉપયોગી છે. તેનું મૂત્ર ઘણા બધા રોગો માટે ઔષધિનું કામ કરે છે. પ્રશ્ન 3. એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવવાનું ગમે? શા માટે? જવાબ: આ એકમમાંથી મને ટોમી કૂતરાનું પાત્ર ભજવવાનું ગમે, કારણ કે જ્યારે માણસો વચ્ચે ઝઘડા ધમાલ ચાલતી હોય છે ત્યારે ગંગુ ગધેડો માણસ જાતની વાતમાં વચ્ચે પડવાની ના પાડે છે. ત્યારે ટોમી કૂતરો બધા પ્રાણીઓને સમજાવીને નવી નવાઈનું એટલે બધા પ્રાણીઓ સંપીને ચાલતા હોય તેવું સરઘસ કાઢવાનું કહીને માણસોને એકબીજા સાથે સંપીને રહેવાનો સંદેશ આપવાનું કહે છે. વળી બધા પ્રાણીઓની તે આગેવાની પણ લે છે. 4. માણસોનું વર્તન તમને યોગ્ય લાગ્યું? શા માટે? જવાબ: આ એકમમાં મને માણસોનું વર્તન એકદમ અયોગ્ય લાગ્યું, કારણ કે તેઓ ગમે તે કારણોસર એકબીજા પર પથ્થરો ફેંકે છે, એકબીજાને લાકડીઓથી મારે છે, બંદૂકની ગોળીઓ છોડે છે, ફેક્ટરી તોડે છે, બસ પર પથ્થરો ફેંકે છે. 5. ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો શું થાત? જવાબ: ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો માણસો અંદરો અંદર લડતા જ રહેત. તેઓનો ઝઘડો એટલો બધો વધી જાત કે તેમની ઘણી બધી સંપત્તિનું નુકસાન થાત. તેમાંથી કેટલાય માણસોને સામાન્ય કે ગંભીર ઈજા પણ થાત. થોડા માણસો મૃત્યુ પણ પામ્યા હોત. પ્રશ્ન 6. જો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરો? જવાબ: જો હું પશુ પક્ષીઓની ભાષા જાણતો હોઉં તો તેમની સાથે વાત કરીને તેમની જરૂરિયાતો, સગવડો સચવાય તેવા પ્રયત્નો કરું. તેમને માણસો તરફથી પડતી તકલીફો જાણી તે અંગે યોગ્ય વ્યવસ્થાઓ થાય તેવી વડીલોને વિનંતી કરું. તેમની બીમારી વિશે જાણી તેમને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરાવું. પ્રશ્ન 7. માણસોએ પશુ પંખીઓ પાસેથી શું શીખવા જેવું છે? જવાબ: માણસોને પ્રાણીઓ ઘણી બધી બાબતો શીખવી શકે તેમ છે. જેમ કે કૂતરો વફાદારી, સેવા અને અલ્પનિંદ્રા શીખવે છે. ઘોડો શક્તિ, ઝડપ અને ચપળતા શીખવે છે. કરોડિયો થાક્યા હતાશ થયા વિના પ્રયાસ કરતા રહેવાનું શીખવે છે. ગાય નિર્વ્યાજ પ્રેમ આપવાનું શીખવે છે. કોયલ મધુર બોલવાનું મહત્ત્વ સમજાવે છે. મોર વિશાળતા, મોહક વ્યક્તિત્વ અને દુશ્મનો પર કાબૂ કેમ રાખવો તે શીખવે છે. સિંહ જાજરમાન રીત કેમ રહેવું, પોતાના પ્રશ્નો જાતે જ ઉકેલવા અને બીજા પર આધાર ન રાખી પોતાની રીતે આગળ વધવાનું શીખવે છે. મધમાખીઓનો સમૂહ પોતાના સમાજ માટે જ જીવે છે. આ ઉપરાંત લગભગ દરેક પ્રાણી પાસેથી કોઈ એક સારી વાત તો શીખવા મળે જ છે. પ્રશ્ન 2. નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. સૌથી પહેલું વાક્ય આવશે: પ્રાણીઓના મોહરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે. બીજું આવશે: જુઓ, આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે. પછી આવશે: માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી. પછી 4 નંબરમાં કર્યું નહીં સત્યું કહે, આ જો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે. પછી આવશે: બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે. પ્રશ્ન 3. પ્રશ્નોના ઉત્તર લખો. માણસને સ્વાર્થનો સગો શા માટે કહ્યો છે? જવાબ:
પ્રત્યેક માણસ પોતાનો સંકુચિત સ્વાર્થ જુએ છે અને તેમાં સુખ સમાધાન માને છે. માણસ સ્વાર્થ સાધવા બધું કરી ચૂકે છે. સ્વાર્થ ભાવના આવે છે ત્યારે સંબંધોનું કોઈ મહત્ત્વ રહેતું નથી. દ્રષ્ટિ સીમિત બની જાય છે. સ્વાર્થ આડે આવતા માણસ પોતાના મા બાપ ભાઈ બહેન પણ બહાર ધકેલી દે છે. સ્વાર્થના કારણે માણસ અસત્ય, અનીતિ, હિંસા, જૂઠ અને કપટ આચરે છે. માણસ સ્વાર્થના કારણે થોડુંક સુખ મેળવવા કેટલું બધું ગુમાવે છે તેનો ખ્યાલ રહેતો નથી. તે સ્વાર્થમાં સ્નેહ અને પ્રેમના સંબંધોનો વિચ્છેદ ઉડાડી દે છે. આથી માણસને સ્વાર્થનો સગો કહ્યો છે. ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો? તો ટોમીને 4 રસ્તા પાસેથી ફરીને આવેલા તેના મિત્ર ભોલુએ કહ્યું કે આપણા શહેરના 4 રસ્તે ભારે જબરજસ્ત તોફાન ચાલે છે. આ સમાચાર સાંભળવાના કારણે ટોમી ગભરાયેલો લાગતો હતો. કકુ કૂકડાને શાનો ભય છે કેમ? જવાબ: જ્યારે માણસોના તોફાનની વાત ચાલતી હતી ત્યારે બધા પ્રાણીઓ માણસોને લડાઈ કરતા રોકવા નવી નવાઈનું સરઘસ કાઢવું જોઈએ એ વિશે ચર્ચા કરી રહ્યા હોય છે ત્યારે બંની બકરી કહે છે કે કરફ્યુ ચાલતો હોય તો પોલીસ આપણને પકડી લે છે. ત્યારે ગવરી ગાય કહે છે કે પોલીસ માણસને જ પકડે છે. 4 પગવાળા તો કરફ્યુમાં પણ ફરતા હોય છે. આ સાંભળીને કૂકડાને પોતાના 2 પગ હોવાને કારણે તેને ડર લાગે છે કે જો કરફ્યુ હશે તો પોલીસ તેને પકડી લેશે. પ્રશ્ન 4. સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું હશે? જવાબ: પ્રાણીઓના સરઘસને નવી નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું હશે કે તેમાં કૂતરો, બિલાડી, ઉંદર, સાપ, નોળિયો, બિલાડીના મરઘીનું બચ્ચું, કૂતરો, બકરીનું બચ્ચું વગેરે એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા, એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર, ડર વગર એકબીજાની સાથે સરઘસમાં ચાલી રહ્યા હોય છે. પ્રશ્ન 5. માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ આવું શા માટે કહ્યું હશે? જવાબ: માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ આવું કહ્યું કારણ કે જ્યારે તેની પીઠ પર ચાંદું પડ્યું હતું ત્યારે તેના માલિકે તેની દવા કરાવી નહોતી. તેની પાસે દરરોજ કામ કરાવતો હતો. તેથી માલિક જેવા સ્વાર્થના સગા માણસ જાતની વાતમાં પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ એવું કહ્યું હશે. પ્રશ્ન 6. મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે? જવાબ: ટોમી એક પાલતુ કૂતરો હશે કે જે તેના માલિકના પરિવાર સાથે તેમના ઘરે રહેતો હશે. સતત માણસોની વચ્ચે રહેવાને કારણે તે માણસોની ભાષા, તેમના હાવભાવ સમજી શકતો હશે. આથી ટોમીએ મને માણસની ભાષા આવડે છે એમ કહ્યું હશે. 7. એકમમાંથી કયું પ્રાણી તમને વધુ રમૂજી લાગ્યું? શા માટે? જવાબ: આ એકમમાંથી મને બંની બકરી સૌથી વધુ રમૂજી લાગી. કારણ કે જ્યારે ટોમી માણસો વિશે કહે છે કે 2 પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદાના દાદા કહેતા હતા. ત્યારે તે ટોમીને પૂછે છે કે તું તારા દાદાના દાદાએ કહેલું સાંભળવા ગયો હતો? જ્યારે ટોમી માણસને બોધ આપવા નવી નવાઈનું સરઘસ કાઢવાનું કહે છે ત્યારે તે પોલીસ પકડી ના લે તેમાં કરફ્યુના બદલે કફરું અને કકુ એવું જ કંઈક વગેરે કહે છે. જ્યારે કાળો કૂતરો તેને સાચા શબ્દો કરફ્યુ કહે છે ત્યારે તે કહે છે કે એ જે કહેવાય તે મને તો ખાલી એટલી ખબર પડે છે કે એવામાં રસ્તે ફરતા હોય તેને પકડી લે. જ્યારે સરઘસમાં ટોમી બંની બકરીને તેની સોસાયટીના મોટા વરુ જેવા કૂતરા સાથે ચાલવાનું કહે છે ત્યારે તે કહે છે કે મને એવું કરવામાં બહુ બીક લાગે છે. એક દિવસ દરવાજાની બહાર જરાક ઘાસ ખાતું તેમાં ભોં ભોં કરીને મને એવી ડરાવી કે હું તો દોડી દોડીને થાકી ગઈ. પ્રશ્ન 8. ટોમીની કઈ વાત તમને ગમી? શા માટે? જવાબ: અંદરો અંદર લડાઈના કારણે માણસોને પરસ્પર પ્રેમભાવ રાખી એકબીજાની સાથે હળીમળીને રહેવાનો સંદેશ આપવા માટે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને, એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓને એકબીજા સાથે ચાલતા હોય તે રીતે નવી નવાઈનું સરઘસ કાઢવાની ટોમીની યોજના મને ખૂબ ગમી. પ્રશ્ન 4. પાઠના આધારે કહો. કોણ બોલ્યું અને શું બોલ્યું?
ગવડી ગાય, શું છે આટલું બધું? આમ ગભરાયેલો કેમ લાગે છે? આવું ગવડી ગાય બોલે છે. બંની બકરી બોલે છે, જા જા, તને કોણે કહ્યું? હું હમણાં ત્યાંથી જ આવી. ટોમી કૂતરો કહે છે, આપણે શું કરીએ? એમને લડવાની ના સી રીતે પાડીએ? કાળુ કૂતરો કહે છે, એને કરફ્યુ કહેવાય, ભાન પડે છે કંઈ? ગંગુ ગધેડો કહે છે, તું પંખીની નાતમાં આવે, તારી જાત જુદી. લાલુ બકરો કહે, લે એટલી ખબર નથી, આગેવાન એટલે આગેવાન. પ્રશ્ન 5, રેખાંકિત શબ્દનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો. 1. મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાટા પાડે છે. તો ઘાટાનો મતલબ, અહીંયા ઘાટાનો મતલબ 1 નંબર આવશે. 2. ભોલુની ફોજ સાપને જોઈને ઊભી પૂંછડીએ ભાગશે. ઊભી પૂંછડીએનો મતલબ થશે કે ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે. 3. ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ પૂછ્યા કરતો. ખાલી પીલીનો મતલબ થશે ટોમીની વાત સાંભળીને ભોલું બકરો અમથી વાતો કરવા લાગ્યો. 4. કકુ કુકડો બોલ્યો, અધ્ધર પદ્ધર વાત ન કરો. કકુ કુકડો બોલ્યો, નકામી પોકર વાતો ન કરો. પાઠમાં આવતા ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો. ઉદાહરણ છે દોડા દોડી, તો લાતા લાતી. આ મુજબના શબ્દો છે મારામારી, મુક્કા મુક્કી, પટાપટ, જોડા જોડ, સાથો સાથ. પ્રશ્ન 7, પ્રાણીઓ આપણા મદદગાર. આ વિષય પર 15-20 વાક્યો લખો. મિત્રો, અહીં આપણે પ્રાણીઓ આપણા મદદગાર વિશે લખેલ છે, જે આપ જોઈ લેશો. પ્રશ્ન 8, નીચે આપેલા ચિત્રને આધારે 5-6 વાક્ય લખો. આ ચિત્ર આપેલ છે, એના આધારે આ પેટ્રોલ પંપનું જે ચિત્ર છે એના આધારે આપણે વાક્ય લખ્યા છે. આપ જોઈ લેશો અને આપ તમારી બુકમાં ઉતારી લેશો. પ્રશ્ન 9, વાક્યને નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવો. ઉદાહરણ, ભેળનો ચટકો મસ્ત છે. તો જવાબ, ભેળ ચટાકેદાર છે. એ મુજબના વાક્યો બનાવવાના છે કે ભીમની ગદાનું વજન વધારે છે. તો ભીમની ગદા વજનદાર છે. 2, આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે? તો જવાબ, આકાશમાં લહેરાતો તિરંગો શાનદાર છે. સરદાર પટેલની ભાષણની છટા અનોખી હતી. જવાબ, સરદાર પટેલનું ભાષણ છટાદાર હતું. 4, ટમીના અક્ષર સરસ મરોડવાળા છે. જવાબ, ટમીના અક્ષર મરોડદાર છે. 5, પાદરના પીપળાની ઘટા ગાઢ છે. જવાબ, પાદરનો પીપળો ઘટાદાર છે. 6, આ પ્રવૃત્તિ કેવી મજાની છે? જવાબ, આ પ્રવૃત્તિ મજેદાર છે. પ્રશ્ન 10, આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો. આ શબ્દોનો ઉપયોગ કરીને મિત્રો વાર્તા લખવાની છે, જેમાં આ શબ્દો આવી જવા જોઈએ. અહીં આપણે નમૂનારૂપ વાર્તા આપી છે. આ સિવાય તમે અન્ય વાર્તા પણ લખી શકો છો. આપ જોઈ લેશો અને બુકમાં ઉતારી લેશો. પ્રશ્ન 11, નીચે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. અજબ ગજબ હરીફાઈ. તો આ જાહેરાત ધ્યાનથી વાંચી અને એના આધારે નીચેના પ્રશ્નો લખશું આપણે. પ્રશ્નોત્તર, અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે, શા માટે? તો જવાબ, અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે હરીફાઈમાં ભાગ લેવા માટેની શરત છે કે સ્પર્ધક આપેલ હરીફાઈમાંથી કોઈ પણ 2 હરીફાઈમાં ભાગ લઈ શકશે. 2, મોનાલી ફી પેટે ₹150 ભરે છે, તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે? જવાબ, એક સ્પર્ધામાં ભાગ લેવાની ફી ₹75 છે. આથી મોનાલી ફી પેટે ₹150 ભરે છે, તો તેણે તેના કૂતરાને 2 હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે. 3, તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતે છે, તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે? જવાબ,
હરીફાઈમાં દ્વિતીય નંબર મેળવનારને રજત ચંદ્રક અને તૃતીય નંબર મેળવનારને કાંસ્ય ચંદ્રક આપવામાં આવનાર હોવાથી તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીત્યો હોવાથી તે એક હરીફાઈમાં દ્વિતીય અને એક હરીફાઈમાં તૃતીય નંબરે આવ્યો હશે. 4. આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે? જવાબ: આ હરીફાઈમાં માણસને બદલે કૂતરાઓની સ્પર્ધા રાખી હોવાથી તેને અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે. 5. સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે, શા માટે? જવાબ: સાક્ષીની બિલાડી આ સ્પર્ધામાં ભાગ લઈ નહીં શકે કારણ કે આ સ્પર્ધા ફક્ત કૂતરાઓ માટે જ છે. 6. આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્યો ચકાસાશે? આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચો કૂદકો જેવા કૌશલ્યો ચકાસાશે.